રાજકોટ જિલ્લાના જેતપુરના અમરનગર રોડ ઉપર 5 વીજપોલ ધરાશાયી થવાની ઘટના બની છે। વેકરિયાનગર વિસ્તારમાં વીજપોલ સાથે સ્કૂલ બસ અથડાતા આ સમગ્ર ઘટના બની હતી। સ્કૂલ બસ એક વીજપોલ સાથે અથડાતા વીજપોલના રિપેરિંગ કામગીરી દરમિયાન અન્ય વીજપોલ ધરાશાયી થયા હતા। 5 વીજપોલ ધરાશાયી થતા એક મકાન અને વાહનોને નુકસાન થયું છે। જો કે વીજપોલ ધરાશાયી થતા સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। ઘટનાની જાણ થતાં પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ શરૂ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી। પીજીવીસીએલ દ્વારા સ્કૂલ બસ અને ડ્રાઈવર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સવારે 6:30 બસ આવી હતી નિશાળની, એ રિવર્સ લેતા એને ભટકાઈ દીધી। એટલે એક પેલા એક જ થાંભલો પડ્યો હતો, એની હારે પછી બીજા 4 થાંભલા બીજા પડ્યા, 5 ટૂંકમાં થયા એક હારે। આ 5 થાંભલા ક્યારે પડ્યા? એ 10 વાગે પડ્યા છે। સવારે 10 વાગે? ચાલુ હતા કે બંધ હતા? એ ત્યારે બંધ જ હતા, લાઈન એ લોકોએ બંધ કરેલી હતી। કોઈને નુકસાની થઈ ખરી? નહીં, નુકસાની ઘર ઉપર જ થઈ છે ને ગાડીઓ ઉપર પડ્યા થાંભલા। એટલે મકાનમાં અને વાહનોમાં નુકસાની થઈ છે? નુકસાની જાજી થઈ છે। તો સ્થાનિક તરીકે તમારી શું માંગ છે? સ્થાનિક તરીકે તમારી શું માંગ છે? માંગ તો એ આમાં બચી ગયા એમ છે બધાય, નકર આમાં ચાલુ હોત તો ક્યાં બધાને લઈ જાય, બધા આમાં ઉકલી જાય હારા। તો હવે તમારી કઈ માંગ ખરી? ઓલા બસ વાળાને કહેવાનું રહે ને માંગમાં, તો નિશાળ વાળાને એને પકડીને એને કહેવાનું રહે કે તારે આ જોવું હોય ને, આ તો કોઈ હતું નહીં હોય તો પછી શું થાય હાલત બધાયની, મરી જાય ને આમાં બિચારો એટલે